સિમ લોક લાગેલો છે એ જ નંબર તમારે એડ કરવાનો છે એનો તમે જો બધા મજામાં છો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોબાઈલની અંદર ભાઈ સિમ લોક લાગી ગયો છે એ લોકને તમે કેવી રીતે ખોલી શકો અથવા કઈ રીતે એ લોકને તોડી શકો એ બધું હું તમને આજે ડિટેલમાં દેખાડવાનો છું અને આ તમને એ કહી દઉં જો તમે જીઓનું સિમ કાર્ડ ઉપયોગ કરતા હોય અને જીઓના સિમ કાર્ડમાં ભાઈ સિમ લોક લાગી ગયો હોય તો એનો પીયુકી કોડ કયો છે એ પણ તમને આગળ જોવા મળી જશે અને બધાના પીયુકી કોડ ભાઈ અલગ અલગ હોય છે આ વિડીયો ફક્ત આપણે નોલેજ વિશે વિડીયો બનાવેલો છે તો વિડીયોમાં ભાઈ તમે બિના રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલ પર નવો હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાવ જેથી આવા નવા નોલેજ વાળા વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોસેસ કરવાનો છે પહેલા હું તમને એ કહી દઉં તમારી પાસે વીઆઈનું એરટેલનું અને બીએસએનએલનું સિમ કાર્ડ છે એનો તમારે પીયુકી કોડ જાણવો હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો મોબાઈલની અંદર સિમ લોક લાગેલો હોય એ નંબરમાં ભાઈ આગળની પ્રોસેસ ન થાય તમારો આજુબાજુમાં કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોય અથવા તમારા ફેમિલી મેમ્બરમાં એન્ડ્રોઈડ મોબાઈલ હોય એ મોબાઈલની અંદર જ તમારે આ પ્રોસેસ કરવાની છે અને એની અંદર જ તમારે પીયુકી કોડ જાણવાનો છે એની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું તો ફટાફટ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લો તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે જીઓ સિમ કા પીયુકી કોડ આ રીતે તમે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે અને અહીં તમને જીઓની એક નીચે આવશો એટલે જીઓની તમને એક વેબસાઇટ જોવા મળશે એમાં લખેલું પણ આવશે જીઓ સિમ પીયુકી કોડ આ રીતનું તમને લખેલું પણ જોવા મળશે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસે આ રીતની પ્રોસેસ ઓન થઈ જશે અને આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે હવે અહીં લખેલો છે જીઓ નંબર હવે જે મોબાઈલની અંદર ભાઈ સિમ કાર્ડ છે એ સિમ કાર્ડમાં સિમ લોક લાગેલો છે એ જ નંબર તમારે એડ કરવાનો છે એ નંબર તમે એડ કરશો એટલે એનો જ તમને પીયુકી કોડ જાણવા મળશે કેમ કે જીઓના જેટલા નંબર છે એ બધાના પીયુકી કોડ અલગ અલગ હોય છે તો હવે એ નંબર તમારે ફટાફટ એડ કરી દેવાનો તો હું ફટાફટ એડ કરી દઉં નંબર એડ કર્યા બાદ પછી પ્રોસેસ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું એટલે પ્રોસેસ ચાલુ થઈ જશે આ રીતની પ્રોસેસ થાય એટલે ડાયરેક્ટ તમે જોવો તો આ રીતના નીચે તમને નંબર એક જોવા મળશે જો તમે સિમ કાર્ડ લેવા જાઓ પછી તમને એમ કહે છે ભાઈ એક નંબર બીજો આપો તમારો કોઈ પણ ફેમિલી મેમ્બરનો અથવા બીજો કોઈ પણ નંબર માંગતા હશે તો એ નંબર તમે અહીંયા દીધેલો હશે તમારા ફેમિલી મેમ્બરનો અથવા બીજા કોઈ પણ નંબર તમે દીધા હોય એ નંબર તમને જોવા મળશે જે એ નંબર આઈડી લિંક થઈ ગયો છે એટલે એ નંબર આઈડી તમને જોવા મળશે અથવા તમારો ઈમેલ આઈડી તમે દીધેલું હોય તો ઈમેલ આઈડી પણ જોવા મળશે તો તમારે ઈમેલ આઈડીમાં જો ઓટીપી જોતો હોય તો તમારે ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાનું અને તમારો જે મોબાઈલ નંબર તમે પહેલા તમારા ફેમિલી મેમ્બરનો અથવા તમારો બીજા નંબર તમે કોઈ પણ દીધેલો હોય તો એ નંબર તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો તો આ રીતે તમે એ નંબર ઉપર સિલેક્ટ કરી લેજો સિલેક્ટ કર્યા બાદ તમે પ્રોસેસ વાળા ઓપ્શનમાં ક્લિક કરજો પ્રોસેસ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ એક એ નંબરની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી આવી જાય પછી તમારે ડાયરેક્ટ ઓટીપી નાખી દેવાનો જો ઈમેલ તમે સિલેક્ટ કરો છો ઈમેલની અંદર ઓટીપી આવશે તો એ ઓટીપી તમારે નાખીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું અને જો તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ છે ને નીચે આવ્યા બાદ અહીંયા તમારો પીયુકી કોડ જોવા મળશે તો આ રીતે તમે જીઓનો ભાઈ પીયુકી કોડ જાણી શકો છો અને એ જે મોબાઈલમાં સિમ લોક લાગેલો છે એની અંદર તમારે એ પીયુકી કોડ ત્યાંથી લઈને કોઈ પણ જગ્યાએ લખી નાખવાનો અને પછી મોબાઈલની અંદર ડાયરેક્ટ પીયુકી કોડ નાખી દેવાનો પીયુકી કોડ નાખ્યા બાદ પછી તમે એની ઉપર ક્લિક કરશો પ્રોસેસ ઉપર એટલે ત્યાં તમારે 2 વાર નવો પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આવશે પછી તમારો 2 વાર નવો પાસવર્ડ તમારે બનાવી નાખવાનો પાસવર્ડ બનાવી બાદ તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઓપન થઈ જશે તમારું સિમ કાર્ડ તો આ રીતે તમે તમારો સિમ કાર્ડનો ભાઈ લોક ખોલી શકો છો જીઓ સિમ કાર્ડનો બીજો કોઈ પણ સિમ કાર્ડનું તમારે લોક તોડવો હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો અને આ તમને એ કહી દઉં જો તમારે જીઓના નંબરનો ઓટીપી વિનાનો તમારા મોબાઈલની અંદર ઓટીપી નથી આવતો અથવા તમારો નંબર છે અહીંયા બીજો દીધેલો છે ઓટીપી ભાઈ આવવાનું હાવ પૂરું થઈ ગયું છે એ ઓટીપી વિનાનો પણ તમારે પીયુકી કોડ જાણવો હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો એનો વિડીયો આપણે અલગ બનાવશું વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ અને મળીએ પાછા અલગ વિડીયો સાથે।